નમસ્કાર દર્શક મિત્રો, આજે 27 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। આજના ગુજરાતના તાજા હવામાન સમાચાર જાણીએ તો ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં ખુખાર મજબૂત અને નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે પણ જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીના આ તમામ વિસ્તારોની અંદર ભયંકર ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં, જેમાં 3.7 કિલોમીટરના વિસ્તારથી લઈને 5.8 કિલોમીટરના બંગાળની ખાડીના દરિયાઈ સપાટીના તમામ વિસ્તારોમાં ભયંકર તોફાન આ તમામ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ ભારત દેશના દક્ષિણીય ભાગોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ત્રાટકી રહેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, જેમ આ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં હવેથી ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। અહીંયા તમે બંગાળની ખાડીની સિસ્ટમ પણ જોઈ શકો છો, જે અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે। આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 31 તારીખ આજુબાજુ પહોંચે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે। તો જાણી લેજો ગુજરાત ઉપર જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે કઈ સિસ્ટમના કારણે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। હાલ કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, ગુજરાત રાજ્યની અંદર હાલ અત્યારે કેટલી સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારના વરસાદની કેવી આગાહીઓ કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। હાલ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં પવનનું જોર કેટલું રહેલું છે, કયા વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાઈ રહ્યો છે, અને હવે પછી સિસ્ટમો આગળ વધવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતનો જિલ્લો કચ્છના તમામ વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થાય તેમ જળબંબાકાર વરસાદને લઈને કયા વિસ્તારોમાં સૌથી ભયંકર આગાહીઓ કરવામાં આવી રહી છે। તો સૌપ્રથમ આપણે સિસ્ટમોની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે 3 સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવી રીતનો એક નવો મોનસૂન સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જે અરબી સમુદ્રથી લઈને કચ્છના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને કરાચીના ક્ષેત્રથી હવેથી પાકિસ્તાનના વિસ્તાર સુધી આવી રીતનો એક મજબૂત ઘેરાવો બની રહ્યો છે। આ સિસ્ટમોની અસરોને જોતા આવનારી કલાકોમાં કચ્છના તમામ ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હજી પણ ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। તેની સાથે આ પહેલા બંગાળની ખાડીના દરિયામાં બનેલી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારમાં ટકરાયા બાદ ત્યાંથી આગળ વધીને હાલ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતી હોય તેમ નવી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે। આ બીજા નંબર વાળી સિસ્ટમોની અસરને લઈને મધ્ય ગુજરાતના અહેમદાબાદના વિસ્તારથી ઉત્તર ગુજરાતની અંદર વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈને 10 થી 11 ઇંચ સુધીના વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। ત્રીજા નંબરની માહિતી મેળવીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી હાલ ભેજવાળા પવનો પોતાની તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે।
જેમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર એકાએક પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધવાને લઈને ત્રીજા નંબરની સિસ્ટમની અસર, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું ધીમે ધીમે ગુજરાતમાં જોર વધતું હોય તેમ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને પણ આ નવી સિસ્ટમની અસરના કારણે પણ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળવાનો છે. તે ઉપરાંત તમે ઓફ શોફ સ્ટ્રફનો સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. જી હા દર્શક મિત્રો, ઓફ શોફ અત્યારે સ્ટ્રફનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓફ શોફ સ્ટ્રફ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. અને આ ઓફ શોફ સ્ટ્રફની અસરને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ સાથે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હોય તેવા પણ દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધતી અસરને લઈને ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ આજે પણ વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે. જો કે હાલ ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના તમામ નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે. તેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તે પહેલા અત્યારે જે બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહી છે તેની અસરો કેવી જોવા મળશે તેની વિગતો મેળવીએ તો હાલ સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારમાંથી આવી રીતે પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને આજુબાજુના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ સિસ્ટમ દરિયામાં છે અને ધીમે ધીમે આ સિસ્ટમ જમીની માર્ગો સાથે ટકરાશે અને ટકરાયા બાદ આ સિસ્ટમ આગામી 4 થી 5 દિવસની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું પુષ્કળ જોર દર્શાવશે. આમ હાલ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા વરસાદના આ રાઉન્ડની અંદર વિરામ આવશે. તેની સાથે સાથે ઓચિંતાનો એક નવો જ રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ ગુજરાતમાં આગામી 31 તારીખથી ફરીથી નવો રાઉન્ડ શરૂ થવાની સૌથી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ગઈકાલથી રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર એક નીચા દબાણ વાળું લો પ્રેશરનું હાલ સિસ્ટમનું સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના તમામ વિસ્તારોની અંદર લો પ્રેશરનો તીવ્ર ઘેરાવો સક્રિય બની રહ્યો છે. અહીંયા મેપની અંદર જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગોની અંદર અસર પહોંચાડી રહેલું જોવા મળી રહ્યું છે. નીચા દબાણના ક્ષેત્રની અસરને લઈને દક્ષિણ પશ્ચિમીય રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તાર એટલે કે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હાલ આ નવી લો પ્રેશર વાળી સિસ્ટમની અસરોને લઈને દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો તેની સાથે સંકળાયેલી ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરના ઉપરી વિસ્તારોની અંદર હવેથી ધીમે ધીમે જોર અને દબાણ દર્શાવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો 5.8 કિલોમીટરના અરબી સમુદ્રના વિસ્તારોથી બંગાળની ખાડીના વિસ્તારો અને રાજસ્થાનના વિસ્તારો પર સક્રિય બનતી આ નવી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર હવે પછી આ લો પ્રેશર આવી રીતે ઢળી રહેલું જોવા મળી રહ્યું છે. એટલે કે હાલ રાજસ્થાનના વિસ્તાર અને તેના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર નીચા દબાણ વાળા લો પ્રેશર સિસ્ટમની હાલ ભયંકર અસરો વધી રહેલી જોવા મળી રહી છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં એક ડિપ્રેશન વાળી સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે હવે આ જમીની વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળના ક્ષેત્રની અંદર અને ઓડિશાના તમામ વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવો આવવાની શરૂઆત જોવા મળી રહી છે. તેની સાથે સાથે સાગર આઇલેન્ડ, દીવાના વિસ્તારથી બાલાસોરના વિસ્તારમાં, ચાંદબાલીના વિસ્તારથી લઈને પરાદીપ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની અત્યારે તોફાની શરૂઆત થતી જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું સૌથી ભયંકર સંકટ વધતું જોવા મળવાનું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની છે અને ધીમે ધીમે વધુ તીવ્ર બનવાની છે, જેના કારણે
આગામી 24 કલાકની અંદર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારની અંદર આ ડિપ્રેશન વાળી સિસ્ટમ લેન્ડફોલ થવાની સાથે તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવશે અને સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને તમે જોઈ શકો છો 9.4 કિલોમીટર એટલે કે આ તમામ વિસ્તારોની અંદર હવેથી સિસ્ટમના ડિપ્રેશનની અસરને લઈને આવી રીતનો એક ઘેરાવો સક્રિય બનશે અને દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં તોફાન મચાવતું આ ડિપ્રેશન જોવા મળવાનું છે. દર્શક મિત્રો, આજે ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો, ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. એલર્ટના પગલે આ તમામ વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદની સ્થિતિનું નિર્માણ થવાની સૌથી ભયંકર આગાહીઓ કરવામાં આવી રહી છે અને આ તમામ વિગતો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આજની આપણે તાજી વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યના છૂટાછવાયા ક્ષેત્રોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હાલ સિસ્ટમનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જો આપણે તારીખો સાથેની વિગતો મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર આજે એટલે કે 27 તારીખ દરમિયાન ઓચિંતાનું આબ ફાટતું હોય તેમ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની અંદર વરસાદનું દબાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં વાવ થરાદના તમામ ક્ષેત્રમાં, પાટણના વિસ્તારથી લઈને મહેસાણાના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે વરસાદ વરસવાની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આવનારી કલાકની અંદર પાટણ, વાવથરાદ અને મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે. મુંબઈના ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં દક્ષિણીય ગુજરાતના અનેક સરહદીય જિલ્લાઓ એટલે કે છોટાઉદેપુરનો વિસ્તાર, નર્મદાના વિસ્તારોની અંદર, તાપીના જિલ્લાની અંદર અને ડાંગના દરિયાઈ કાંઠાના સરહદીય વિસ્તારોની અંદર આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનની તીવ્રતાની સાથે વડોદરાનો વિસ્તાર, ભરૂચના જિલ્લાની અંદર, દરિયાઈ કાંઠાની અંદર સુરતનો તમામ ક્ષેત્ર, તે ઉપરાંત નવસારીના વિસ્તાર અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આભ તૂટી પડતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રોની અંદર પણ વરસાદનું જોર અને દબાણ વધવાની આગાહી છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરતના વિસ્તારથી નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આજે પણ વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો 30 તારીખ સુધીની અંદર પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. જેવી રીતે મેં તમને લાઈવની અંદર જણાવ્યું તેવી જ રીતે તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર આગામી 31 તારીખ દરમિયાન ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. આ નવા રાઉન્ડની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસવા માટેનું ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર 31 તારીખથી ફરી એકવાર અત્યંત ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તે ઉપરાંત આવતા મહિનાની 1 તારીખની સાથે પણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના ગાજવીજ કડાકા બડાકા સાથે ફરીથી વરસાદનું તોફાની જોર ગુજરાત રાજ્યમાં જોવા મળવાની પણ સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ બદલાતા હવામાનને લઈને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 27, 28, 29 અને 30 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં હજી પણ વરસાદીય માહોલ સક્રિય બનીને અસર દર્શાવશે. પરંતુ ખાસ કરીને 31 તારીખ, 1 તારીખને આગામી 2 તારીખના રોજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી તોફાની વરસાદનું જોર વધવાની સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ બંગાળની ખાડીના દરિયામાં ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને આ તમામ વિસ્તારોની અંદર
હવેથી એક મજબૂત સ્ટ્રફ લાઇનનો તોફાની ઘેરાવો બની રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ક્ષેત્રમાં બંગાળની ખાડીના વિસ્તારથી પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર રાંચીના ક્ષેત્રથી લઈને સિદ્ધીના વિસ્તારમાં ઉર્દના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારો સુધી હવે પછી એક મજબૂત સ્ટ્રફ લાઇનનો આ વિસ્તારની અંદર ઘેરાવો સક્રિય બની રહ્યો છે. આ સિસ્ટમોની અસરને લઈને આ તમામ વિસ્તારમાં આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ હવેથી સક્રિય બનીને આ તમામે તમામ વિસ્તારોમાં જોર દર્શાવવાની શરૂઆત કરતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો હાલ ખાસ કરીને માન સમુદ્ર સપાટીના નીચા દબાણવાળા વિસ્તારોની અંદર વાયુમંડળની અંદર મોન્સૂન સ્ટ્રફ સક્રિય થયો છે, જેની અસર પશ્ચિમ રાજસ્થાન અને તેના આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર વિસ્તારથી લઈને કેન્દ્રમાંથી પસાર થતી ઉર્દ રીક્ષી અને રાંચીના વિસ્તારથી ઉત્તર પશ્ચિમ બંગાળ ખાડીના તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને લઈને 1.5 કિલોમીટરના દરિયાઈ સપાટીના ઊંચાણ દબાણની અંદર હવે પછી તોફાની જોર વધતું હોય તેમ આ બંને સિસ્ટમોને લઈને તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. તોફાનની સ્થિતિ ઉપર નજર કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાતા હોય તેવો સાબેલાધાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરીથી સક્રિય બનેલું જોવા મળ્યું છે. ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારોની અંદર અને કચ્છના અમુક ભાગોની અંદર પણ વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં વલસાડના વિસ્તારની અંદર 12 થી લઈને 20 સેમી સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, વલસાડના વિસ્તારોની અંદર સતત દબાણ અને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે ગુજરાત સહિત બીજા અનેક વિસ્તારો એટલે કે પાટણના વિસ્તારમાં, અરવલ્લીના વિસ્તારમાં, વલસાડના ક્ષેત્રથી લઈને બનાસકાંઠાના વિસ્તારમાં, ખેડા જિલ્લાની અંદર અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ 7 થી લઈને 11 સેમી સુધીનો વરસાદ વરસતો હોય તેમ દાદરા નગર હવેલી, ખેડા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ હળવાથી તોફાની અને વરસાદના ધીમે ધીમે જોરને લઈને ભારે વરસાદ વરસતો હોય તેમ આ તમામ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારોમાં વરસાદના ખતરાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા મિત્રો, હવે આપણે લાઈવ સિસ્ટમ થકી કયા વિસ્તારોમાં કેવું જોર જોવા મળી રહ્યું છે જેની લાઈવ સિસ્ટમો ઉપરથી સંપૂર્ણ વિગતો મેળવીએ તો તમે સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર એટલે કે આપણું ગુજરાત રાજ્ય દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વિસ્તાર એટલે કે બંગાળની ખાડીનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને આ તમામ ક્ષેત્ર એટલે કે અરબી સમુદ્ર આ વિસ્તારોની અંદર આવેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે આ તમામ ક્ષેત્રની અંદર એટલે કે ઉત્તર ભારતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લેહ લદાખ અને લાહોરના વિસ્તાર આવી રહેલા છે. આ તમામ વિસ્તારો મેં તમને દર્શાવ્યા કારણ કે આ તમામ પાછળ કારણ રહેલું છે ગુજરાત રાજ્યની અંદર હાલ એક મજબૂત સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતમાં વરસાદનું જોર વધારી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારમાં સિસ્ટમ અત્યારે સક્રિય બનીને વરસાદ લાવવા માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો એક આવો મજબૂત ઘેરાવો ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈને સ્ટ્રફ લાઇનનું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. બીજા નંબરની અંદર આ તમામ ક્ષેત્ર એટલે કે બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ ધીમે ધીમે નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈને જોર દર્શાવી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો
અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ધીમે ધીમે ગુજરાત સાથે ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે અને આ પવનોની અસરોને જોતા ગુજરાતના તમામ વિસ્તારની અંદર 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન જેવો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનનો મારો વધતો જોવા મળી રહ્યો છે. હવે પછીની કલાકોની અંદર આપણે વરસાદની જો વાત કરીએ તો ધીમે ધીમે સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર વળાંક લઈને આવી રીતે નીચે તરફ આવતી જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમ નીચે આવશે તેમ તેમ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદનું દબાણ વધશે, જેમાં સુઈગામનો ક્ષેત્ર, ડાકોરના વિસ્તારમાં, ડીસાના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રની અંદર, ભટસણના વિસ્તારથી લઈને વાવથરાદના વિસ્તારોની અંદર પણ ફરીથી વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, રાધનપુરના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારમાં, હિંમતનગરના તમામ ક્ષેત્રથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, પાલનપુર અને વાવથરાદના વિસ્તારોની અંદર આજે પણ તોફાની પવનોની સાથે વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબીના વિસ્તારથી ચોટીલા, રાજકોટના તમામ વિસ્તારથી લઈને બોટાદના ક્ષેત્રની અંદર, જસદણના પંથકથી ગોંડલ, અમરેલીના જિલ્લાથી ભાવનગરનો વિસ્તાર અને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ કાળા વાદળોની સાથે ધોધમાર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. મહુવા, અમરેલી, ઉના, વેરાવળ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. પોરબંદર, ભાનવડ, જામનગર, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટા પડવાની પણ તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો આપણે હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર દિવસે ને દિવસે વરસાદીય સિસ્ટમ તીવ્ર બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેવી હલચલો જોવા મળી રહી છે. હાલ અત્યારે વલસાડ જિલ્લાના તમામ ક્ષેત્રની અંદર ભયંકર પલટાવો આવી રહ્યા છે, જેની અસર સાપુતારાની અંદર, આહવાના વિસ્તારોથી લઈને વણસડાના વિસ્તારોની અંદર, બીલીમોરાના તમામ પંથકથી નવસારીના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર પણ વરસાદનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. સુરતના તમામ ક્ષેત્રથી બારડોલી, વ્યારાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રની અંદર, વાંકલ અને કોસંબાના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસશે. તેની સાથે ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, સિનોરના ક્ષેત્રથી ડભોઈ, કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર પલટાવ આવવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમ આવી રીતે વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. હાલ કચ્છના ક્ષેત્ર અને કરાચીના વિસ્તારમાંથી સિસ્ટમનો આવી રીતનો મોટો વળાંક મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ જોવા મળી રહ્યો છે, જેની અસર આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં તીવ્ર જોર પકડતી હોય તેમ અહેમદાબાદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રમાં, ખંભાત, નડિયાદ, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. હાલ સિસ્ટમનું સૌથી ભયંકર અને ખુખાર સ્વરૂપ આ તમામ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો, મોરબીના ક્ષેત્ર, ચોટીલાના વિસ્તાર અને રાજકોટના ક્ષેત્રથી જામનગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગો જોવા મળવાની છે. રાપરના તમામ ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારમાં, ખાબડ પંથકથી લઈને આવનારી કલાકોની અંદર રાધનપુરના વિસ્તારમાં, વિરમગામના વિસ્તારોની અંદર, પાલનપુરના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તોફાની જોર વધે તેવી સૌથી મોટી શક્યતાઓ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં આ નવા રાઉન્ડનું તોફાની જોર જોવા મળે તેવી તાજી નવીને લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે. એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છો હાલ સ્ટ્રોપોસ્ફિયરના વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળી રહી છે. અને હાલ આ સ્ટ્રોપોસ્ફિયરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખોંચ વિસ્તારોના આજુબાજુના તમામ ક્ષેત્રમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તર ભારતના તમામ વિસ્તારની અંદર આ સિસ્ટમ આ વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે.
જેની અસરને લઈને આ તમામ ક્ષેત્રની અંદર એટલે કે 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર જમીનની સપાટીથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરો જોવા મળશે અને આ તમામ વિસ્તારમાં કડાકા ભડાકા અને તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો ઘેરાતા હોય સાથે બંગાળની ખાડીના દરિયામાં હવેથી વીજળીના ચમકારાની સાથે ફરીથી વરસાદ તૂટી પડે અને ગુજરાત રાજ્યના તમામ પંથકોની અંદર પણ વરસાદીય માહોલ જોવા મળે તેમ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાતમાં પણ વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે।